હું જે હાસુ હોય છે, જે હકીકત હશે ને ત્યાં લાલો આહિર ખુલ્લેઆમ સાથ આપશે, ન્યાય કરવાનો છે। હવે તમે કયો કે હાચું કોણ છે ને ખોટું કોણ છે? ઈ આ ગોપિયારે લફડા કરવા ગયો તો, તારી મીનાક્ષી યારે લફડા કરવા ગયો તો, કેમ યા તને તારી બાયડીની દયા નહોતી આવતી? અને તે તો તારી બાયડી હારે। હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ખજૂરભાઈનો સૌથી મોટો વિવાદ એવો કીર્તિબેન પટેલ કરી રહી છે। જે આ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક અત્યારે આનાથી ભાઈ એમ કીધું નીતિનભાઈ જાની, જેનું મિત્રો વાત કીધું નામ છે એ નીચે જઈ રહ્યું છે। ખજૂરભાઈને ગુજરાતની અંદર કોણ નથી ઓળખતા? જે આ મિત્રો વાત કીધું ગરીબના દિલમાં રાજ કરનારને ગરીબોના મિત્રો ભગવાન એવા ખજૂરભાઈનો અત્યારે ખુલ્લામાં લોકો વિરોધ કરી રહ્યા છે। જેની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું સૌથી વધારે નામ હોય તો તે છે મિત્રો વાત કીધું કીર્તિબેન પટેલનું। હવે આના વિશે મિત્રો વાત કીધું કીર્તિબેન પટેલ કેટલી હાસી કેટલી ખોટી એ તો ખબર નથી, પરંતુ ભાઈ આપણે ભાઈ ખજૂરભાઈને ફૂલ સપોર્ટ છે। કારણ કે મિત્રો ખજૂરભાઈ છે એ ગુજરાતની અંદર કેટલા એવા ઘર બનાવ્યા છે, છતાં મિત્રો વાત કીધું અત્યારે કીર્તિ પટેલ છે એ વિરોધ કરે છે। પોતે કીર્તિ પટેલ તો અત્યાર સુધી એક પણ મિત્રો ઘર કે મિત્રો ક્યાંય દાન કરતા આપણે જોયા નથી, પરંતુ ભાઈઓ તે મિત્રો નથી કરતી ને મિત્રો ખજૂરભાઈ કરે છે। છતાં મિત્રો વાત કરતો તમને લોકોને ખબર છે કે 1000 કામ હોય એની વિશે મિત્રો વાત કીધું એક કામ ખોટું થઈ જાય તો બધા લોકો એક કામને જ ગણે છે। એ જ રીતે અત્યારે ઘણા બધા લોકો છે એ ખજૂરભાઈનું સારું એવું કામ છતાં મિત્રો વાત કરીએ તો લોકો વિરોધ કરે છે। તો ખાસ કરીને સૌથી પહેલાં તો કીર્તિ પટેલે ખુલ્લેઆમ કહ્યું છે કે હું કાયદેસરની કાર્યવાહી પણ કરીશ। હવે મિત્રો વાત કરીએ તો આવનારા ટાઈમમાં શું થાય છે, શું મિત્રો વાત કરીએ તો મોટો ખુલાસો થાય છે, મોટો ધડાકો થાય છે કે મિત્રો ખજૂરભાઈ છે એ સોશિયલ મીડિયાની અંદર આવીને ખુલ્લેઆમ કીર્તિ પટેલના ગોબા ઉપાડે છે। જે આ મિત્રો વાત કરીએ તો બધી જ માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળી જતી હોય છે। તો અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લો, જેથી મિત્રો આવનારા ટાઈમમાં જે પણ સૌથી મોટા ખુલાસાઓ થાય, જે પણ વિરોધ થાય, જે પણ મિત્રો વાત કરીએ તો કાંડ બહાર આવે એ સૌથી પહેલાં તમને જોવા મળી જાય છે। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે। બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।